Morning students. Today we will learn a new chapter, chapter number 12, ભૂલકણો ખેડૂત. આ પાઠમાં એક ભૂલકણા ખેડૂતની વાત કરવામાં આવી છે. તેની પાસે 8 ગધેડા હોય છે અને એ ગધેડા પર અનાજના કોથળા મૂકીને રોજ બજારમાં વેચવા માટે જતો. એક દિવસ સાંજે પાછા ફરતા ગધેડા ગણ્યા તો 7 જ ગધેડા થયા. જેની ઉપર તે બેઠો હતો તે ગધેડાને તે ગણતો જ નથી અને તે ચિંતામાં પડી જાય છે. ઘરે આવે છે અને પત્ની તેને ચિંતાનું કારણ પૂછે છે. ત્યારે ખેડૂત તેને ચિંતાનું કારણ બતાવે છે અને પત્ની તેને 8 ગધેડા ગણી બતાવે છે અને પત્ની ખૂબ જ ગુસ્સે થાય છે અને પછી તે પોતાની ભૂલી જવાની ટેવને સ્વીકારે છે. આમ આ પાઠમાં ભૂલકણા ખેડૂતની વાત કરવામાં આવી છે. તો ચાલો જોઈએ પાઠ. ચેપ્ટર નંબર 12, ભૂલકણો ખેડૂત. મૂલ્ય છે કાર્યકુશળતા, એટલે કે આપણે આપણું કાર્ય યોગ્ય રીતે કરવું જોઈએ. ગંભીરતાથી આપણે આપણું કાર્ય કરવું જોઈએ. અહીં છોકરો કંઈ કહે છે, શેખ ચીલી કોણ છે? શા માટે લોકો તેના પર હસતા હોય છે? દાદાજી કહે છે, શેખ ચિલ્લી એક કાલ્પનિક પાત્ર છે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ યોગ્ય રીતે કરતો નથી અને તેના કારણે તેના પર લોકો હસે છે. કોને કહેવાય છે શેખ ચિલ્લી? કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ યોગ્ય રીતે કરતો ન હોય તેને આપણે શેખ ચિલ્લી કહીએ છીએ. હું તને શેખ ચિલ્લી જેવા જ એક ભૂલકણા ખેડૂતની વાત કરું છું. છોકરી કહે છે, હું તને એક શેખ ચિલ્લી જેવા જ એક ભૂલકણા ખેડૂતની વાત કરું છું. એક ખેડૂત હતો. એ ખૂબ જ ભૂલકણો હતો. એની પાસે 8 ગધેડા હતા. એ ખેડૂત ગધેડાની પીઠ ઉપર ખેતરમાં ઉગેલું અનાજ થેલામાં ભરીને લઈ જતો હતો અને બજારમાં વેચી નાખતો હતો. એકવાર હંમેશની જેમ જ એ ગધેડાઓની પીઠ ઉપર માલ મૂકીને બજાર તરફ જવા લાગ્યો. બજારમાં એણે અનાજ વેચી નાખ્યું અને સાંજે ઘરે પાછો ફર્યો. ખેડૂત પોતે એક ગધેડા ઉપર બેઠો હતો અને બાકી રહેલા 7 ગધેડાને હંકારીને તે આગળ વધતો હતો. ખેડૂત શું કરતો હતો કે રોજ ખેતરમાં ઉગેલું અનાજના થેલા ભરીને એ બજારમાં વેચવા માટે જતો હતો. એની પાસે કેટલા ગધેડા હતા? 8 ગધેડા હતા અને એને ભૂલી જવાની ટેવ હતી. એકવાર તે હંમેશની જેમ ગધેડાની પીઠ ઉપર માલ મૂકીને બજાર તરફ વેચવા જાય છે અને વેચીને પાછો સાંજે ઘરે આવે છે. ત્યારે એક ગધેડા પર એ બેઠો હોય છે અને બાકી રહેલા 7 ગધેડાને હંકારીને આગળ વધતો હોય છે. રસ્તામાં એને એકાએક વિચાર આવ્યો, લાવ મારા ગધેડા બરાબર ગણી લઉં. કોઈ પાછળ તો રહી ગયું નથી ને? આમે મારી પત્ની મને ભૂલકણો કહે છે. આમ વિચારીને એ ગધેડા ગણવા લાગ્યો. 1 2 3 4 5 6 7. હવે શું થાય છે? રસ્તામાં એને અચાનક ખેડૂતને વિચાર આવે છે કે લાવ હું મારા ગધેડાને બરાબર ગણી લઉં કે કોઈ પાછળ તો નથી રહી ગયું ને? આમે મારી પત્ની મને ભૂલકણો કહે છે. આમ કરીને ખેડૂત ગધેડાને ગણવા લાગે છે. 1 2 3 4 5 6 અને 7. આમ કરીને ખેડૂત ગધેડાને ગણે છે. અરે આ શું? માત્ર 7 જ ગધેડા છે. મારો 8મો ગધેડો ક્યાં ગયો? એણે બીજી વાર ગધેડા ગણ્યા. 1 2 3 4 5 6 7. બીજી વાર પણ ગધેડા 7 જ થયા. ખેડૂત મૂંઝાઈ ગયો એટલે ત્રીજી વાર પણ ગધેડા ગણી જોયા. દરેક વખતે માત્ર 7 જ ગધેડા થતા હતા. એ વધારે ને વધારે મૂંઝાવા લાગ્યો. પરંતુ એ ભૂલકણો ખેડૂત પોતે જે ગધેડા ઉપર બેઠો હતો તેને ગણતો જ નહોતો. હવે શું થયું કે એ ખેડૂત ગધેડાને ગણે છે અને દરેક વખતે 7 જ ગધેડા થાય છે અને ખેડૂત મૂંઝાતો જાય છે. દરેક વખતે એ ગધેડા ગણે છે અને ગધેડા 7 જ થાય છે, પરંતુ એ જે ગધેડા પર બેઠો હોય છે એ ગધેડાને એ ગણતો જ નથી. ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો, બબડવા લાગ્યો, મારો 8મો ગધેડો ક્યાં ગયો? એને યાદ આવ્યું કે એ ઘરેથી નીકળ્યો ત્યારે પૂરેપૂરા 8 ગધેડા લઈને નીકળ્યો હતો. તો પછી 8મો ગધેડો ક્યાં રહી ગયો? હવે ખેડૂતની પરેશાની વધી જાય છે. દરેક વખતે 7 જ ગધેડા થાય છે અને એને વિચાર આવે છે અને એ બબડવા લાગે છે કે મારો 8મો ગધેડો ગયો ક્યાં? અને યાદ કરે છે કે હું જ્યારે ઘરથી નીકળ્યો હતો ત્યારે પણ પૂરેપૂરા
8 ગધેડા જ હતા. તો પછી 8મો ગધેડો ગયો ક્યાં? બજારથી એ ઘણો દૂર આવી ગયો. તેમ છતાં એ પાછો બજાર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં મળતા લોકોને એ પૂછવા લાગ્યો, શું તમે ક્યાંક કોઈ ગધેડો જોયો છે? પરંતુ દરેક માણસે એવો જ જવાબ આપ્યો કે અમે કોઈ ગધેડો એકલો હોય તેવો જોયો નથી. હવે ખેડૂત શું કરે છે કે બજારમાંથી એ બહાર નીકળી આવે છે, પરંતુ પાછો એ બજાર તરફ ચાલવા લાગે છે અને રસ્તામાં મળતા દરેક વ્યક્તિને પૂછે છે કે શું તમે ક્યાંક કોઈ ગધેડો જોયો છે? પરંતુ દરેક માણસનો એક જ જવાબ હોય છે કે અમે કોઈ ગધેડો એકલો હોય તેવો જોયો નથી. ખેડૂત નિરાશ થઈને ફરી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. હવે એણે ગધેડો મળવાની આશા છોડી દીધી હતી. એ દરરોજ કરતાં મોડો ઘરે પહોંચ્યો. એની પત્ની એની વાટ જોઈને દરવાજામાં ઊભી હતી. ખેડૂત નિરાશ થઈ ગયો અને ફરી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. હવે એને થઈ ગયું કે હવે ગધેડો મળવાનો નથી. મળવાની આશા એણે છોડી દીધી. એ દરરોજ કરતાં ઘરે આજે મોડો પહોંચ્યો અને પત્ની તેની વાટ એટલે કે રાહ જોતી હતી અને દરવાજા પાસે ઊભી હતી. પોતાના પતિને જોઈને સમજી ગઈ કે જરૂર કંઈક ગડબડ છે, એટલે એ મૂંઝાયેલો દેખાય છે. એ કોઈ વસ્તુ ભૂલી ગયો લાગે છે. પત્નીએ વિચાર્યું અને સમજી ગઈ કે જરૂર કંઈક ગડબડ છે અને એ મૂંઝાયેલો દેખાય છે. નક્કી કઈ વસ્તુ ભૂલી ગયો લાગે છે, આમ પત્ની વિચારે છે. પત્નીએ પૂછ્યું, શું થયું? આજે કંઈક મૂંઝાયેલા લાગો છો? ખેડૂતે નિરાશાથી દુઃખભર્યા અવાજે કહ્યું, આજે તો મોટું નુકસાન થઈ ગયું છે. મારી પાસે 8 ગધેડા હતા, એમાંથી એક ગધેડો ખોવાઈ ગયો છે. બજારેથી પાછા ફરતા મેં રસ્તામાં ગધેડા ગણી જોયા હતા. એક ગધેડો ઓછો જ હતો. વારંવાર ગધેડા ગણવા લાગ્યો, પરંતુ દરેક વખતે માત્ર 7 જ ગધેડા થતા હતા. હવે પત્ની ચિંતાનું કારણ પૂછે છે અને પત્નીને પતિ ખેડૂત જવાબ આપે છે. નિરાશાથી દુઃખભર્યા અવાજે કહે છે કે આજે તો ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે. મારી પાસે 8મો ગધેડો હતો, 8 ગધેડા હતા, એમાંથી એક ગધેડો ખોવાઈ ગયો છે. બજારેથી પાછા ફરતા મેં રસ્તામાં ગધેડા ગણ્યા, પરંતુ દરેક વખતે 7 જ ગધેડા થતા હતા. આમ ખેડૂતે પોતાની ચિંતાનું કારણ પત્નીને જણાવ્યું. આટલું કહીને એ પોતે જે ગધેડા ઉપર બેઠો હતો તેની ઉપરથી નીચે ઉતરી ગયો. પોતાના પતિની વાત સાંભળીને એની પત્નીને ખૂબ જ ગુસ્સો આવી ગયો, કારણ કે એની સામે 8 ગધેડા ઊભા હતા. એ પોતાના પતિની મૂર્ખાઈ સમજી ગઈ. ગુસ્સે થઈને મોટેથી બોલી, તમે તો સાવ મૂરખ છો. તમે તમારા ગધેડાને તો ગણ્યો જ નથી, જેની ઉપર તમે પોતે બેઠા હતા. જુઓ, તમારા 8 ગધેડા છે, પૂરા છે કે નહીં? હવે ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે 8મો ગધેડો કેમ મળતો નહોતો. આ પરથી શીખ મળે છે કે દરેક કાર્ય આપણે ધ્યાન દઈને કરવું જોઈએ. હવે પત્નીને ખૂબ જ ગુસ્સો આવે છે. ગધેડા પરથી ઉતરી જાય છે. ખેડૂત ગધેડા પરથી ઉતરી જાય છે અને પત્નીની સામે 8 ગધેડા સ્પષ્ટ દેખાય છે. આથી પત્નીને ખૂબ જ ગુસ્સો આવે છે અને કહે છે કે તમે તો સાવ મૂરખ છો. તમે તમારા ગધેડાને તો ગણતા જ નથી. તમે જેની ઉપર બેઠા છે તેને તો તમે ગણતા જ નથી. જુઓ, તમારા 8 ગધેડા છે, પૂરા છે કે નહીં? હવે ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને 8મો ગધેડો કેમ ન મળતો હતો તે સમજાઈ ગયું. આ પરથી શીખ મળે છે કે આપણે દરેક કાર્ય ધ્યાન દઈને કરવું જોઈએ. થેન્ક યુ.